નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે કવિઓની વાત કરવાના છીએ, જેમાં કવિ નર્મદ વિશે આપણે સંપૂર્ણ પરિચય જોવાના છીએ। તો શરૂઆત કરીએ વિડીયોની કે કવિ નર્મદનું પૂરું નામ હતું નર્મદા શંકર લાલશંકર દવે। તેમનો જન્મ 24 ઓગસ્ટ 1833 ના રોજ સુરતમાં થયો હતો અને તેમનું અવસાન 26 ફેબ્રુઆરી 1886 ના રોજ મુંબઈમાં થયું। તેમના માતા પિતા વિશે જોઈએ તો પિતાનું નામ હતું લાલશંકર દવે અને માતાનું નામ હતું નવદુર્ગા ગૌરી। તેમનો જીવન મંત્ર એક જ હતો કે ડગલું ભર્યું કે ના હટવું એ તેમનો જીવન મંત્ર હતો। આગળ જોઈએ તો કે કવિ નર્મદ અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રણેતા, મહાન સમાજ સુધારક અને યુગ વિધાયક સર્જક હતા। ગુજરાતી સાહિત્યમાં મધ્યકાલીન યુગ નો અંત આણી અર્વાચીન યુગની શરૂઆત કરવાનું શ્રેય નર્મદને જાય છે। આથી તેમને સાહિત્ય જગતમાં અર્વાચીનોમાં આદ્ય અને યુગ મૂર્તિ વાચક જેવા બિરુદ મળ્યા છે। નર્મદ શરૂઆતમાં મુંબઈમાં અને રાંદેરમાં શિક્ષક તરીકે નોકરી કરી હતી, પરંતુ 23 નવેમ્બર 1858 ના રોજ તેમણે શિક્ષકની નોકરી છોડી દીધી હતી। તેમણે પોતાની કલમ સામે જોઈને પ્રતિજ્ઞા લીધી હતી કે આજથી હું મારે અને તારે ખોળે છું। ત્યાર પછી તેમણે આજીવન માત્ર લેખન અને સમાજ સુધારાને જ પોતાનું જીવન સમર્પિત કર્યું। નર્મદ ગુજરાતી સાહિત્યને અનેક નવા સાહિત્ય સ્વરૂપો પણ આપ્યા છે, જેમાં રાજ્ય ગીત તરીકે તેમની પ્રખ્યાત કવિતા જય જય ગરવી ગુજરાત આજે ગુજરાતનું સત્તાવાર રાજ્ય ગીત છે। પ્રથમ આત્મકથા કે તેમણે લખેલી મારી હકીકત એ ગુજરાતી ભાષાની સૌ પ્રથમ આત્મકથા છે। પ્રથમ શબ્દકોશ કે તેમણે ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ નર્મકોશ તૈયાર કર્યો હતો। કયો? નર્મકોશ તૈયાર કર્યો। પ્રથમ નિબંધમાં જોઈએ તો કે મંડળી મળવાથી થતા લાભ એ ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ ગણાય છે। મંડળી મળવાથી થતો લાભ એ ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ ગણાય છે। સમાજ સુધારા વિચારો ફેલાવવા માટે તેમણે દાંડીઓ નામનું પાક્ષિક એટલે કે સામયિક શરૂ કર્યું હતું અને તેમણે નર્મદા માત્ર કવિ નહોતા પણ એક નીડર સુધારક હતા, જેમણે બાળ લગ્નનો વિરોધ કર્યો, કુરિવાજો અને અંધશ્રદ્ધા પર પ્રહારો કર્યા અને વિધવા વિવાહનું જોરદાર સમર્થન કર્યું। પોતાના વિચારોને સાચા સાબિત કરવા માટે તેમણે પોતે એક વિધવા સાથે લગ્ન કરીને સમાજ સામે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। તેમના માનમાં સુરતની સરકારી યુનિવર્સિટીનું નામ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે। આત્મકથા અને ચરિત્ર વિશે જોઈએ તો મારી હકીકત જે ગુજરાતી ભાષાની સૌ પ્રથમ આત્મકથા ગણવામાં આવે છે, જે 1866માં લખવામાં આવી હતી, અને કવિ ચરિત્ર જે જુદા જુદા કવિઓના જીવન ચરિત્રનો એક સંગ્રહ છે। ગદ્ય અને નિબંધમાં જોઈએ તો કે નર્મ ગદ્ય, નર્મદના તમામ ગદ્ય લખાણો અને નિબંધોનો સંગ્રહ એટલે નર્મ ગદ્ય। ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ એટલે મંડળી મળવાથી થતા લાભ। દેશ પ્રેમ જગાડતો જાણીતો નિબંધ એટલે સ્વદેશાભિમાન। સમાજના કુરિવાજો પર પ્રહાર કરતા લેખો એટલે જ્ઞાતિ વિષયક નિબંધો। જે ગદ્ય અને નિબંધો કોના છે? કવિ નર્મદના છે। આગળ જોઈએ કાવ્ય સંગ્રહો કે નર્મ કવિતા કે તેમની તમામ કવિતાઓનો સંગ્રહ 3 ભાગમાં કરવામાં આવ્યો છે, જેમાં એક છે નર્મ કવિતા। હિન્દુઓની પડતી એટલે કે ભારતની તત્કાલીન સ્થિતિ પર લખાયેલું દીર્ઘ કાવ્ય છે। હિન્દુઓની પડતી। વીરસિંહ ગુજરાતનું ગૌરવગાન જય જય ગરવી ગુજરાત જે ગુજરાતનું ગૌરવગાન કરતું પ્રખ્યાત કાવ્ય જે વર્તમાનનું રાજ્ય ગીત છે, ગુજરાતનું રાજ્ય ગીત છે, તે પણ કાવ્ય સંગ્રહ કોનો છે? કવિ નર્મદનો છે। વીરસિંહ જે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત એક કાવ્ય છે। કયું? વીરસિંહ। આગળ જોઈએ કોશ અને વ્યાકરણ। નર્મકોશ કે ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ એટલે નર્મકોશ। નર્મ કથાકોશ એટલે કે પૌરાણિક પાત્રો અને કથાઓની માહિતી આપતો ગ્રંથ એટલે નર્મ કથાકોશ કોનો છે? કવિ નર્મદનો છે। ગુજરાતી ભાષાના નિયમો સમજાવતું પુસ્તક એટલે નર્મ વ્યાકરણ કોનું છે? કવિ નર્મદનું છે।
છંદ શાસ્ત્રની સમજ આપતી કૃતિ એટલે પિંગળ પ્રવેશ. છંદ શાસ્ત્રને સમજ આપતી કૃતિ એટલે પિંગળ પ્રવેશ. આગળ જોઈએ તો નાટક અને સંશોધન જોઈએ તો કે નર્મદનું જાણીતું નાટક એટલે કૃષ્ણ કુમારી નાટક. મહાભારતના પ્રસંગ પર આધારિત નાટક એટલે દ્રૌપદી દર્શન. કોનું છે? કવિ નર્મદનું છે. કાલિદાસના નાટકનું સરળ રૂપાંતર એટલે સારસાકુંતલ. કોનું છે? નર્મદનું છે. ધાર્મિક વિષય પરનું નાટક એટલે રામ જાનકી દર્શન. નર્મદ. અને વિશ્વના ઇતિહાસનું ટૂંકું આલેખન કરતી કૃતિ એટલે રાજ્ય રંગ. એ પણ કોની છે? કોનો નાટક સંગ્રહ છે? તો કવિ નર્મદનું છે. તો મિત્રો આ હતો કવિ નર્મદનો ટૂંકો પરિચય. આવી જ રીતે બીજા કવિઓનો પરિચય જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.